જય માતાજી, રામ રામ સીતારામ બધા મિત્રોને। હું છું ભીમા ચૌહાણ અને આ મારી વાઈફ એટલે કે મારી ઘરવાળી, દેશી ભાષા અમારી કહીએ। હેલો સીતારામ, રામ રામ બધાને। આજ છે રવિવાર તો દુકાનો બંધ છે તો અમે જઈએ છે સોમનાથ। 5:30 વાગ્યા છે, હવે નીકળીએ ટ્રેનમાં। તો અમે સોમનાથ જઈએ છીએ। આજે બહુ વહેલા ઉઠ્યા છે, ઘણો ટાઈમ પછી, અને સોમનાથ જવાનું છે અને અમારી ફર્સ્ટ ટ્રેન જોડની છે, તો હેપી જોડની રહીએ, પછી આગળ મળીએ। તો ટ્રેન આવી ગઈ છે અમારી। તો ઓલરેડી અમે બધા ટ્રેનમાં બેસી ગયા છે અને ટ્રેન નીકળી ગઈ છે, ઉપડી ગઈ છે। તો હવે સોમનાથના જો તમારે મંદિરના દર્શન કરવા હોય તો વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી છે। તો એક્ઝેક્ટ અમે સોમનાથ પહોંચી ગયા છે। અત્યારે 11:30 વાગ્યા અને સોમનાથ પહોંચી ગયા। હવે આપણે ડાયરેક્ટ મંદિરે જવાના અહીંથી। હવે આપણે ડાયરેક્ટ મંદિરે જ મળવાના છે લગભગ। મંદિરે જઈએ। શ્રાવણ મહિનાના હિસાબે ટ્રાફિક બહુ છે। તો આ છે સોમનાથ રેલવે સ્ટેશનનો ડેમો, જેમાં ટ્રેન પણ મૂકેલી છે અને ડેમો તમે જોઈ શકો છો। અને ખૂબ જ સરસ, એકદમ મસ્ત બનાવ્યું છે સોમનાથનું રેલવે સ્ટેશન, અને એનો ડેમો જોવા લાયક છે। તો સોરી મિત્રો, મોબાઈલ અંદર લઈ જવાની મનાઈ છે, જેથી કરીને આપણે બહાર ઊભીને જ દર્શન કરવા પડશે।
પછી તો મોબાઈલ અમારે સામાન ઘરમાં જમા કરાવવાનો છે, એટલે મોબાઈલ મળ્યા પછી પાછા આપણે દર્શન બહારથી શૂટિંગ ચાલુ રાખીશું. બાકી મંદિરના દર્શન બહારથી જ કરવા પડશે, તો સોરી. તો આ છે સોમનાથની બજાર. મંદિરના દર્શન કરી આવ્યા અને મેન બજાર આ સોમનાથની કહેવાય છે. ઘણી બધી દુકાનો અને ઘણી બધી વેરાયટી અહીંયા મળે છે. મસ્ત દુકાનો છે, ઘણી બધી વેરાયટી પણ છે અને મંદિર પણ છે પાછળ એક બહુ મસ્ત. આપ આવી શકો છો, પધારો જોવા. તો અમે સોમનાથથી દર્શન કરીને નીકળી ગયા છે અને વેરાવળ પહોંચી ગયા છે. સવારે અમે ટ્રેનમાં આવ્યા હતા અને અત્યારે અમારે બસ છે જે સોમનાથથી ઓખા સુધીની છે એક્સપ્રેસ, અને અમે પોરબંદર સુધી આ બસમાં બેસી રહેવાના છે. તો ત્યાં સુધી જોતા રહો આપણો લાઈવ વિડીયો. ધન્યવાદ. તો આ છે માધુપુરનો દરિયો અને હવે અહીંથી આપણે આપણો વિલોગ પૂરો કરીશું. મળશું નવા વિલોગમાં. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હવે મળશું આપણે નવા વિલોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, સીતારામ.